સ્વામિનારાયણ. પુરુષોત્તમ નારાયણ ગઢપુરમાં દાદાના દરબારમાં ભવ્ય સભા ભરીને બેઠા હતા. ત્યારે મહારાજ પરમહંસોને બે હાથ ઊંચા કરીને કહે છે કે હે પરમહંસો, આજે હું તમને કાંટા કાઢતા શીખવાડું. આ તમે કાંટા કાઢશો તો તમારા દર્શનથી પણ બીજાનું કલ્યાણ થશે. તો તમારા કલ્યાણની શું વાત કહેવી એમ કહી અને મહારાજ કહે છે કે સાંભળો સંતો, એ કામ છે એ કસાય છે, સ્વાદ છે એ અનેક રોગનું ઘર છે, ક્રોધ ચાંડાળ છે, જગતમાં આસક્તિ એ ભૂત પ્રેતને સર્જનારી છે, લોભ પાપનો બાપ છે અને જગતની મોટા એ ભૂતળીની જેમ લોકોને ભરકી જનારી છે, માન મહાબ્રહ્મ રાક્ષસ છે, તૃષ્ણા ચુડેલ છે અને ઈર્ષ્યા મોટી ડાકણ છે. એ પરમહંસો, અદેખાય એ મોટી ખાય છે, એમાંથી પડેલો નીકળતો નથી. માટે આ કામ ક્રોધ લોભ મદ મોહ માનના કાંટા કાઢશો તો તમારા દર્શનથી બીજાનો બેડો પાર થશે. તો તમારા કલ્યાણની તો શું વાત કહેવી. અને એ કાંટા કાઢવા માટે હું તમારી હાજરા હાજર છું. તમે આત્મા છો અને તમારામાં હું પ્રગટ પરમાત્મા બેઠો છું. આ ભાવનાને દૃઢ કરશો તો કાંટા બધા જ નીકળી જશે. જય સ્વામી.